જય માતાજી બધાને, કેમ છો બધા મજામાં? આ વખતે તમે બધા મજામાં જ છો. તો આપણા બીજા બ્લોગમાં તમારું એને સ્વાગત છે. તો બેલાને ક્યારો જો અહીંયા આપણે આવે નાખવા જવાનું હોય ધીરે ભાઈ હાલ્યા જાય. તો ફાઇનલી આપણું ટ્રેક્ટર જોયું છે બેલાનું. જો આ બાજુ ખાલી કરવાનું હું બેલાને ક્યારો. હરિયાન ટ્રેક્ટર આવ્યું. આ બધું આપણું ટ્રેક્ટર આ બાજુ આપણે હરિયનભાઈ નાખવાનું છે અંદર. આવો દિવાલો આ બસ આપણું તો ઓઇલ પીડું કાઢી આપણા ટ્રેક્ટરમાં કાઢ્યું હતું ને. તો હવે લારી થાય છે. બેલા જોઈ લો. તમારે કોઈ મગાવ હોય ને તો અહીં છે કોન્ટેક્ટ નંબર આપેલા છે, ફોન કરી લીજો. એટલો ફેરો હે ને ખાલી થઈ ગયો હે. એટલો ખાલી બાકી છે. બધા એને બેલા ખાલી કરીને કા હે અડધા આબાદ કર્યા અને થોડાક આબાદ કર્યા છે. પરિંગભાઈ જો અહીંયા કંઈક કરે છે. શું કરતો હોય છે કે ભાઈ શ્રી શક્તિ ટ્રેલર હવે જોઈ તો ને એમ એક બાજુ મિત્રો આ સાઈડ છે ને કમ્પ્લીટ થઈ ગયા છે. લુગડા બુગડા બદલાવી આજ પાછું જવાનું છે બહાર ગામ. લગન શી ખબર હોય કાંઈ છે જવાનું છે મારે મારા મમ્મી ને બેન. હાલો હે નવું બાઇક છે આપણું જો આવડવા થોડોક ગાભો મારી તો હોન્ડા ચાલુ કરી નાખ્યું છે. તો કમેન્ટ કરી નાખ્યું એકવાર. હાલો હવે ને હાલ્યા જઈએ. પૂગી ગયા છે આપણા મામાના ઘીરે. જોઈ લો એકવાર ધાર જોઈ લો. આ ધાર રહીને આ લઈ જતી માયલો જાવ ત્યાં લઈ પછી એટલી રવા દીધી. આ કણ હું શીંડું ગોતતો તો શીંડું જડતું નહોતું. ગોતી લીધું હવે જવું ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ ધાર ઉપર. ત્યાંનો નજારો જો કંઈક જોઈ લો આવો હે ને. હવે ઓલા આપણે હે ને છેલ્લી ધાર રહીને ઝૂમ કરશું. જોઈ લ્યો અહીંથી ત્યાં એટલું ઝૂમ થાય આની ધાર દેખાઈ જાય. આ મોબાઈલ કયો તમને ખબર છે એનો હમણાં નવો નીકળો ને 120 ઝૂમ થાય. હા એ આપણી પાસે છે ને વ્લોગ માટે લીધો છે ભાઈબંધ પાસેથી. આવું કંઈક રિઝલ્ટ આવે છે એ કોમેન્ટ કરજો કેવું આવે છે. મને તો એક નંબર લાગે એટલે હું વિડીયો ઉતારું આમાંથી. બાકી આઈફોન તો આની આગળ છે ને પાછો ન પડે કારણ કે આવડો આ મોબાઈલ છે ને આઈફોન પાસે પાછો પડે એવો કેમેરો આઈફોનનો છે. આનું કાંઈ ન હાલે કારણ કે એમાં છે ને જરાય હેન્ડ થાય નહીં. આમાં થોડુંક હેન્ડ થાય છે ક્યારેક ક્યારેક. જોઈ લો ઝૂમ કારણ કે આમાં છે ને વધારે આવે છે એટલે ઝૂમમાં તો આપણે છે ને આ મોબાઈલને જ આગળ રાખશું. ઝૂમમાં જોઈ લો કેટલું વધારે ઝૂમ થાય. ઓલું ઘર અહીંયા છે ને જો અહીંયાથી દેખાતું ન એટલું ઝૂમ થાય છે આમાં. અને આ છે જો આપણા મામાનું ગામ. જો આ બસ છે ને એ ગામ. આ તો બધી વાડિયું છે. અહીંયા છે ને ઘર બતાવું જો અહીં જે ઘર છે ને એ આપણા મામાનું ઘર છે. મામાની વાડી જોવા દેખાય છે. આ એક આ વાયુ આ બે ને આમ જે દેખાય વાયલું એટલું મામાનું છે. આપણે ગયા હતા હું કારણે દીગલિયા અવરવ્યુમાં અહીંયાથી તો વિયાયા છે ખાઈ બાઈ ને આવ્યા છે મામાના ઘીરે. અહીંથી જવાનું હતું ભાઈબંધના ઘીરે ઘોડો હાંકવા પણ આપણા જયપાલભાઈ આપણી હારે આજ નથી ને એટલે આજે આપણે જવાનું નથી.
ટાઈમ રહેશે તો આપણે પાછા આવશું હજી આંકવા, નકર પછી વાત 2-3 દી પછી તો કાંઈ વાંધો ને. હવે હેને આપણે હેઠા ઉતરી જાય. મિત્રો આ જે ધાર રહીને આપણે નીચેથી બતાવતા ને, જો આ લગી હે, અહીંથી આ ખૈરી એટલે હું ગયો. જો અહીં કણ હે જરાક તૂટેલી છે, મળે પડે બે. મિત્રો આ બાજુ જો એક નાની વાડી બનાવી છે, જેમાં જો કોબીસ ને ડુંગળી ને એવું વાવેલું છે. આ બાજુ ટાંકો છે પાણીનો, આંબા વાયા છે. ટૂંકમાં નાની વાડી જોઈ લ્યો આવડી કચ્છ. તો ફાઇનલી મિત્રો હે ને બધે ગામ ઉતરે જઈને વ્યાયા છીએ આપણા ઘીરે. આપણું સાઈન જાય કારણ પડ્યું છે 71 કારણ કે મારા બાપુ યાદ છે ને ઘીરે જ છે. આપણું ટ્રેક્ટર અત્યારે મેં અંદર મેંકી દીધું છે કારણ કે બહાર પીડ્યું હતું, અને આ સવારે બેલા ઉતાર્યા એમના મજે પીડ્યા છે, લીધા નથી કારણ કે જે આમ થપ્પો મારવાનો છે. કબૂતરા જો અહીં પણ બધા બેઠા. તો આજનો વ્લોગ છે ને મિત્રો અહીં સુધી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય.